તો મિત્રો સૌપ્રથમ તમારી અરજદારના પિતાનું પૂરું નામ લખવાનું। તો આ રીતે પહેલાં અટક, પછી નામ, પછી તેમના પિતાનું નામ, ત્યારબાદ અરજદારના પિતાની ઉંમર લખવાની, ત્યારબાદ અરજદારના પિતાનું હાલનું સરનામું, જેમાં પ્રથમ જિલ્લો, ત્યારબાદ તાલુકાનું નામ, ત્યારબાદ અહીંયા તમારા ગામનું નામ અથવા શહેરનું નામ જે લાગુ પડતું હોય એ। ત્યારબાદ મિત્રો અહીંયા તમારી કન્યા સહિત કેટલી બહેનો છે એ લખવાનું। ત્યાર પછી તેમાંથી કેટલી પુત્રીઓના લગ્ન થયા છે એ લખવાનું। ત્યાર પછી મિત્રો આ ખાલી જગ્યામાં જેની અરજી કરવાની હોય તેનું નામ લખવાનું। ત્યારબાદ મિત્રો જે તારીખે લગ્ન થયા હોય એ તારીખ લખવાની। હું આ નમૂના માટે હાલની તારીખ લખું છું, તમારે તમારા મેરેજની તારીખ લખવાની। જે પણ મારો વિડીયો જોયો છે તેની મેરેજ એનિવર્સરી ક્યારે છે કોમેન્ટ કરજો। ત્યારબાદ અહીંયા તમારે ફરીથી અરજદારનું નામ લખવાનું, એટલે કે કન્યાનું। ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ફરીવાર લગ્નની તારીખ લખવાની ના રોજ। અહીંયા તમારે ફરીથી ગામનું નામ લખવાનું, ત્યારબાદ તાલુકાનું અને જિલ્લાનું નામ। ત્યાર પછી મિત્રો અહીંયા તમારે સ્થળ, તમારું ગામનું નામ અને તાલુકાનું નામ લખવાનું। જો તમે સિટી શહેરમાંથી હોય તો ખાલી શહેરનું નામ લખવાનું, નહીં તો પછી તમારું ગામનું નામ અને તમારા તાલુકાનું નામ લખવાનું। ત્યાર પછી મિત્રો તારીખ, તો આ તારીખ ઉપર ઘણી બધી મારે કોમેન્ટ્સ આવી હતી કે તારીખ કઈ લખવાની। ઘણા લોકોનો પ્રશ્ન હતો કે આમાં લગ્ન કર્યાની તારીખ લખવાની કે કઈ લખવાની। તો મિત્રો અહીંયા હાલની તારીખ લખવાની, જ્યારે તમે અરજી કરો છો એ તારીખ લખવાની, જ્યારે તમે આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો, સબમિટ કરો છો એ તારીખ લખવાની। ત્યારબાદ કન્યાના પિતા અથવા વાલીની સહી અને એનું પૂરું નામ લખવાનું અને નીચે આધાર કાર્ડ નંબર લખવાનો। તો મિત્રો આ હતું સ્વ ઘોષણાપત્રનો નમૂનો। કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। તો મિત્રો આ વિડીયોમાંથી તમને થોડી ઘણી પણ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો।